જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું। આજે આપણે જાણીશું કે અખાત્રીજ કે અક્ષય તૃતીયાના દિવસે 12 રાશિ મુજબ શું ખરીદવું અને દાન જેથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય। એક ફૂલ અર્પણ કરવાથી માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્ત થાય તેની માહિતી પહેલાં સવાલ એવો થાય છે કે આ અક્ષય તૃતીયા શું છે। અક્ષય એ બ્રહ્માજીનો પુત્ર છે જે જન્મ વૈશાખ સુદ ત્રીજ તિથિના દિવસે થયો હતો, માટે તેને અક્ષય તૃતીયા કહેવાય છે, જે આ વર્ષે 10 મે 2024ના રોજ રહેશે। આ દિવસે જેમ ધનતેરસ તિથિએ માતા લક્ષ્મીનું પૂજન કરીએ છીએ તેવી જ રીતે પૂજનનું કરવાનું મહાત્મ્ય વધારે છે। આ દિવસે ખરીદી અને દાન પુણ્ય કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે। હવે આપણે 12 રાશિ મુજબ દાન ખરીદી જાણીએ। અક્ષય તૃતીયાના દિવસે 12 રાશિ મુજબ દાન અને ખરીદી માહિતી। તો મેષ રાશિની વાત કરીએ તો મંગળ મેષ રાશિનો સ્વામી છે। આ અખાત્રીજના દિવસે મસૂરની દાળ ખરીદવી જોઈએ અને આ સાથે તેમને લાડુનું દાન કરવું જોઈએ અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત માટે માતા લક્ષ્મીને લાલ રંગ ફૂલ કે ગુલાબ અર્પણ કરવું જોઈએ। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે। આ અખાત્રીજના દિવસે ચોખા ખરીદી કરવી ખૂબ જ શુભ રહેશે। પાણીનું દાન પણ કરો। માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે સફેદ હજારી ફૂલ અર્પણ કરવું। મિથુન રાશિનો સ્વામી બુધ છે। આ અખાત્રીજના દિવસે મગ, નવા વસ્ત્રો અને ધાણાની ખરીદી કરવી સાથે લીલા ઘાસ ચારા દાન કરવો તથા માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે લીલા રંગનું ગુલાબ અર્પણ કરવું જોઈએ। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિમાં ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે। આ અખાત્રીજના દિવસે તેથી દૂધ અને ચોખા ખરીદી અને પોતાના ઘરે લાવવા જોઈએ, સાથે તેમણે દાન કરવું જોઈએ। માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે સફેદ રંગનું ફૂલ અર્પણ કરવું જોઈએ। સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે। આ અખાત્રીજના દિવસે તાંબુ ઘઉં ખરીદવું ખૂબ જ શુભ રહેશે, સાથે ગોળનું દાન કરવું અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે નારંગી રંગનું ફૂલ અર્પણ કરવું। કન્યા રાશિનો સ્વામી બુધ છે। આ અખાત્રીજના દિવસે મગ, નવા વસ્ત્રો અને ધાણાની ખરીદી કરવી, સાથે લીલા ઘાસ ચારા દાન કરવો તથા માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે લીલા રંગનું ગુલાબ અર્પણ કરવું જોઈએ। તુલા રાશિનો સ્વામી શુક્ર છે। આ અખાત્રીજના દિવસે ખાંડ અને ચોખાની ખરીદી કરવી જોઈએ, સાથે સફેદ વસ્તુઓ, સફેદ વસ્ત્ર વગેરે ખરીદી શુભ મનાય, સાથે ચોખા, દહીં, દૂધ વગેરેનું દાન કરવું માતા લક્ષ્મીને વિશેષ કૃપા પ્રાપ્તિ માટે સફેદ રંગનું ફૂલ અર્પણ કરવું જોઈએ। મંગળ વૃશ્ચિક રાશિનો સ્વામી છે। આ અખાત્રીજના દિવસે આ રાશિના લોકોએ ઘરે પરત ફરતી વખતે ગોળ ખરીદવો જોઈએ અને આ સાથે દાનમાં પાણીનો એક ઘડો જેનો રંગ લાલ હોય તથા માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે જાસૂદનું ફૂલ અર્પણ કરવું જોઈએ। ધનુ રાશિનો સ્વામી ગુરુ છે। આ અખાત્રીજના દિવસે કેળા અને હળદર ખરીદવા જોઈએ, સાથે પીળા કપડાં, પીળી દાળ, કેળા જેવી પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ। માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે પીળા રંગનું જળવાળા ફૂલ અર્પણ કરવું। શનિદેવ મકર રાશિના સ્વામી છે। આ અખાત્રીજ દિવસે કઈ ખરીદી કરવી ના કરવી તો કે સોનું ચાંદી ખરીદી કરી શકો છો, સાથે કાળા કપડાં, કાળા તળ, કાળા કઠોળ જેવી કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ। માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે જાંબલી રંગના ફૂલ અર્પણ કરવું જોઈએ। કુંભ રાશિ કુંભ રાશિના શનિદેવ મકર રાશિના સ્વામી છે। આ અખાત્રીજના દિવસે કઈ ખરીદી કરવી ના કરવી સોનું ચાંદી ખરીદી કરી શકો છો, સાથે કાળા કપડાં, કાળા તલ, કાળા કઠોળ જેવી કાળી વસ્તુનું દાન કરવું જોઈએ। માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે જાંબલી રંગના ફૂલનું અર્પણ કરવું જોઈએ। ગુરુ મીન રાશિનો સ્વામી છે। આ અખાત્રીજના દિવસે હળદર અને ચણાની દાળ ખરીદવી અને શુભ રહેશે, સાથે હળદર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે પીળા રંગનું ફૂલ અર્પણ કરવું જોઈએ। તો મિત્રો,
અખાત્રીજના દિવસે જો આવી રીતે તમે દાન અને પુણ્ય કરશો તો તમારે સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સારી થઈ જશે. તો એવા આપણે ભગવાન પાસે આશીર્વાદ માંગીએ કે જેથી બધા લોકોનું કલ્યાણ થાય. તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને